ભગવાન કેદારનાથની પંચમુખી ડોલીનું ઉખીમઠથી પ્રસ્થાન, હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં પાલખી યાત્રાનો ભવ્ય પ્રારંભ। ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં સ્થિત પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર ખુલવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવ્ય ડોલી યાત્રાનો પ્રારંભ થયો છે। શીતકાલીન નિવાસસ્થાન એવા ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી ભગવાનની પાલખીને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિદાય આપવામાં આવી હતી। આ યાત્રા રુદ્રપ્રયાગ જિલ્લાના દુર્ગમ પહાડી માર્ગો પરથી પસાર થઈને ભક્તોના જયઘોષ વચ્ચે કેદારનાથ ધામ પહોંચશે। આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ ધાર્મિક ઉત્સવનું મહત્વ સમજાવતા મંદિર સમિતિના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે પંચમુખી ડોલીનું પ્રસ્થાન એ 6 માસના શીતકાલીન વિરામ બાદ કેદારનાથ ધામના કપાટ ખુલવાનો સત્તાવાર સંકેત છે। લશ્કરી બેન્ડના સૂરો અને સ્થાનિક લોકનૃત્યો સાથે નીકળેલી આ પાલખી યાત્રા વિવિધ રાત્રિ વિશ્રામ બાદ ધામ પહોંચશે, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે। આ પ્રક્રિયા માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે હિમાલયની પ્રાચીન સંસ્કૃતિ અને અતૂટ શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે।